અંકલેશ્વર જેડીસીમાં ખુલ્લા પ્લોટમાં રાસાયણિક પાણીનો નિકાલ કરાયો હોવાનું સામે આવ્યું છે। અંકલેશ્વરમાં છેલ્લા 3 દિવસ લગાતાર પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા હોય તેમજ જાહેરમાં જળ અને ઘન કચરાનો નિકાલ કરી રહ્યા છે। 2 દિવસ પૂર્વે વાઘી રોડ પર સલ્ફર કેમિકલનો જાહેરમાં નિકાલ કરાયો હતો, જે ઘટના 24 કલાકમાં જ ભૂતિયા કનેક્શન જીઆઈડીસીમાંથી શ્રી શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ઝડપી પાડ્યું હતું। જે બાદ આજ રોજ સવારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સૂર્યા લાઈફ સાયન્સ કંપની બાજુમાં ખુલ્લા પ્લોટમાં વિપુલ માત્રામાં હાઈલી એસિડિક રાસાયણિક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો, જે અંગે જાગૃત નાગરિકને જાણ થતાં સ્થળ તપાસ કરી ત્વરિત અસરથી આ અંગે જીપીસીબીને ફરિયાદ કરતા જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાના માર્ગદર્શન હેઠળ મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ પર તપાસ શરૂ કરી જરૂરી સેમ્પલ લીધા હતા। પ્રાથમિક પીએચ પટ્ટી વડે ટેસ્ટ કરતા હાઈલી એસિડિક પાણી હોવાનું સામે આવ્યું હતું। સ્થળ પરથી લેવામાં આવેલ પ્રદૂષિત પાણીના સેમ્પલ પૃથ્થકરણ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા। આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે હાલ સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે। જે પણ જવાબદાર હશે તેની સામે કડક પગલાં ભરવામાં આવશે।